ક્લિયર આવે છે ને સ્ક્રીન વિઝિબલ હોય તો યસ લખી દો ચેટમાં. ચલો લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી કરાવ્યું? ક્યાં સુધી કરાવ્યું? ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર આવી ગયા હતા ફેરોમેગ્નેટિક મટીરિયલમાં. આઈ થિંક આપણે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર પતી ગયેલું. મેગ્નેટિક ઇન્ટેન્સિટી કમ્પ્લીટેડ. ઓકે, ઓકે, આ કમ્પ્લીટ થઈ ગયું તો બરાબર. હવે મેગ્નેટિક ઇન્ડક્શન પર આવી. બરાબર, તો મેગ્નેટિક ઇન્ડક્શન કોને કહેવાય કે કોઈ પણ મટીરિયલને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં તમે મૂકો છો, ધારો કે મેગ્નેટિક ફિલ્ડ છે અને એમાં એ ઓબ્જેક્ટને મૂકો છો, બરાબર, તો એનું કેટલા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન થાય છે, કેટલા પ્રમાણમાં મેગ્નેટ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, બરાબર, એને શું કહેવાય? મેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય. બરાબર, એમાં આપણે એક ટર્મ ભણવાની છે જેનું નામ છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. શું છે? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. બરાબર. હવે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી શું છે? તો જો શું લખ્યું છે, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નંબર ઓફ મેગ્નેટિક લાઇન્સ પાસિંગ થ્રુ અ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. સપોઝ આપણી પાસે એક યુનિટ એરિયા છે આવી રીતે, ને એમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે આવી રીતે. ઓકે, તો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને આપણે શું ફ્લક્સ તેને પાઈ વડે દર્શાવવામાં આવે. શું કહેશું? ફ્લક્સ. બરાબર. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ફાઈ અને અપોન આ જે યુનિટ એરિયા છે એ, જો આ બે ક્વોન્ટિટીનો આપણે રેશિયો લઈએ આપણને જે મળે તેને શું કહેવાય? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહેવાય. શું કહેવાય એને? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. એટલે જો અહીંયા એનું ફોર્મ્યુલા અહીંયા નીચે લખ્યું છે, B is equal to phi upon A. બીટા અહીંયા બીટા લખ્યું છે અને મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી ને બીટા તરીકે ડિનોટ કર્યું છે. બરાબર, એ બીટા ની તમે ડિનોટ કર્યું છે. એના પછી છે એનો યુનિટ. તો જે ફ્લક્સ છે તેનો યુનિટ વેબર છે, WEBER, વેબર. બરાબર, તો ફ્લક્સ નો યુનિટ વેબર અને એરિયા નો યુનિટ મીટર સ્ક્વેર, એટલે વેબર અપોન મીટર સ્ક્વેર. બરાબર. એના પછી છે મેગ્નેટિક ફ્લક્સ. તો મેગ્નેટિક ફ્લક્સ તો મેં તમને કીધું કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે જે તમારા યુનિટ એરિયામાંથી પાસ થઈને આ બાજુ નીકળે છે તેને આપણે શું કહીએ? ફ્લક્સ. જો અહીંયા લખ્યું છે, નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ફોર force starting from magnetic pole is called magnetic flux. મેગ્નેટિક ફિલ્ડ તમારે ખાલી એટલું યાદ રાખવાનું, આ યાદ નહીં રાખો ચાલે, કે number of magnetic field lines passing through unit area is called magnetic flux. બરાબર. ચલો એના પછી હા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ. બરાબર. હવે તમને ખબર હોય તો કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ હોય તેને આપણે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વડે ડિનોટ કરીએ છીએ. બરાબર. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, બરાબર, તેની અમુક શું કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ છે તે આપણે ભણવાના છે. બરાબર. તો પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓફ અ મેગ્નેટ સ્ટાર્ટ ફ્રોમ નોર્થ પોલ and ends at south pole. Inside the magnet, the direction of these lines are formed south to north pole, thus they form a loop. Suppose આપણી પાસે એક આવી રીતે મેગ્નેટ છે, એનો નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. બરાબર.
હવે મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમાં ક્યાંથી ક્યાં જાય છે? નોર્થ થી સાઉથ જાય છે, એટલે આમ જાય. તમને ખ્યાલ હોય તો ગજિયા ચુંબકની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તમે 8મા 9મા ભણી આવ્યા છો. આવી રીતે નોર્થ થી સાઉથ તરફ જાય છે. નીચી તરફ પણ આવું થશે, થી સાઉથ તરફ જશે આવી રીતે. અને એની ડાયરેક્શન નોર્થ થી સાઉથ અહીંયા બતાવી દઈએ આપ. બરાબર, આ થયું મેગ્નેટની બહાર. બરાબર, હવે મેગ્નેટની અંદર વાત કરીએ. મેગ્નેટની અંદર વાત કરીએ તો આ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે તે કે બાજુ હોય તો સાઉથ થી નોર્થ તરફ, એટલે આમ. એટલે જો આખું લૂપ કમ્પ્લીટ કરે છે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. બરાબર, એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન હોય ને તે આખું લૂપ કમ્પ્લીટ કરે. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ જેને બતાવે તે લાઇન્સ હોય ને તે આખું લૂપ કોઈ દિવસ કવર નહીં કરે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ, એટલે તમને કદાચ પૂછવામાં આવે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વચ્ચે શું ડિફરન્સ છે, તો એ યાદ રાખવાનું કે આ લૂપ બનાવે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન લૂપ બનાવતી નથી. ચાલો, એના પછી શું લખ્યું છે? ધ સ્પેસ ઇન વિચ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝ ડિસ્ટન્સ has strong magnetic field. If magnetic field are far away from each other, magnetic field is less strong. શું છે? તમારી પાસે જો ધારો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે ઘણી બધી, એકબીજાના પાસે પાસે છે એકદમ આવી રીતે, તો આવી મેગ્નેટિક ફિલ્ડ ને આપણે શું કહેશું? સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ કહેશું. શું કે? સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. અને જો આ ફિલ્ડ લાઇન્સ જો એકબીજાથી આવી રીતે, શું કહેશું? વીક મેગ્નેટ. અને આપણે શું કહેશું? વીક મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. પછી શું લખ્યું છે? ઇટ ઇઝ ધ વેક્ટર ક્વોન્ટિટી, સો ઇટ્સ હેડ બોથ મેગ્નિટ્યુડ. બરાબર, એ વેક્ટર ક્વોન્ટિટી છે અને બે બોથ વસ્તુ હોય, એટલે મેગ્નિટ્યુડ પણ હોય ને પ્લસ પણ હોય. ઓકે, પછી શું લખ્યું છે? The tangent drawn at any point of line's force give the direction of magnetic field lines. હવે શું કીધું છે કે તમે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન પર એક ટેન્જન્ટ દોરો, એને સ્પર્શક દોરો, તો એ તેની દિશા બતાવે. એટલે ધારો કે તમે અહીંયા અને આમ ટેન્જન્ટ દોરો આપ, તો આ ડાયરેક્શનમાં એની દિશા તમને બતાવે. બરાબર, એટલે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને તમે જ્યારે સ્પર્શક દોરો તો તે સ્પર્શક શું બતાવશે? એમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન બતાવશે. બરાબર, તો આ એની કેરેક્ટરિસ્ટિક્સ છે, યાદ રાખવાની. બરાબર, ચલો એના પછી હવે મેં તમને કીધેલું કે છે ને કોઈ પણ મટીરિયલ મેગ્નેટિક ફિલ્ડમાં કઈ રીતે બિહેવ કરે છે. ધારો કે આ મેગ્નેટિક ફિલ્ડ છે ને એમાં કોઈ એક મટીરિયલ મૂકું છું, એ કઈ રીતે બિહેવ કરે છે, કઈ રીતે મેગ્નેટાઇઝ થાય છે, એના પ્રમાણે એના 3 ભાગ પાડવામાં આવે. એક તો ડાયામેગ્નેટિક મટીરિયલ, પેરામેગ્નેટિક મટીરિયલ અને ત્રીજું ફેરોમેગ્નેટિક મટીરિયલ. બરાબર, ચલો તો હવે ડાયામેગ્નેટિક મટીરિયલની વાત કરીએ આપણે. તો શું લખ્યું છે? જો the materials which when placed in magnetic field acquire feeble magnetism in the direction opposite to the direction of field is known as diamagnetic material. બરાબર, હવે ડાયામેગ્નેટિક મટીરિયલ કોને કહેવાય? ધારો કે તમે કોઈ આપણે મેગ્નેટિક ફિલ્ડ ને આપણે મેગ્નેટિક ફિલ્ડ આપણે બતાવી દઈએ, જો આ ડાયરેક્શન છે. ઓકે, હવે તમે કોઈ મટીરિયલ આમાં મૂકો છો, હવે આ જેવો મટીરિયલ આમાં આવશે પણ એ ફીબલ એટલે કે વીક. બરાબર, અને બીજું એની જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, મેગ્નેટાઇઝ થયું, તો એની પણ કોઈ મેગ્નેટિક ફિલ્ડ હશે, તો તે જે હશે તેના ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એટલે બી આ ડાયરેક્શનમાં છે તો આની જે મેગ્નેટિક ફિલ્ડ હશે તેના ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. તો આવા જે મટીરિયલ હોય કે જે આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો ફીબલ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, કે ફીબલ મેગ્નેટિઝમ જનરેટ કરે, અને એની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જે ઓરિજિનલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કરતા ઓપોઝિટ હોય, તો આવા મટીરિયલને શું કહેવાય? ડાયામેગ્નેટિક મટીરિયલ કહેવાય. હવે જો ડાયામેગ્નેટિક મટીરિયલના ઉદાહરણ આપ્યા છે, ઇનર્ટ ગેસીસ, બધા ઇનર્ટ ગેસ છે. બરાબર, પછી મોસ્ટ ઓફ ધ મેટલ્સ એન્ડ મેની ઓર્ગેનિક કમ્પાઉન્ડ આર ડાયામેગ્નેટિક મટીરિયલ. મેટલ્સ છે જેવી રીતે કોપર, પછી આયર્ન, બરાબર, તે બધા મેટલ્સ છે. તો આ બધા શાના ઉદાહરણ છે? ડાયામેગ્નેટિક. પછી ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે જેમાં સી અને એચ આવતું હોય. બરાબર, સી અને કાર્બન અને હાઇડ્રોજન આવતું હોય. બરાબર, CH3 છે, મિથેન છે. બરાબર, તે એ બધા શું થાય? ઓર્ગેનિક કમ્પાઉન્ડ થાય. તો એ બધા પણ ડાયામેગ્નેટિક મટીરિયલ છે. બરાબર, આ એના ટાઈપ્સ થઈ ગયા, ગેસીસ છે, મેટલ્સ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. હવે એના ઉદાહરણ આપ્યા છે. જો તો એમાં ઉદાહરણમાં જો કેટલા એક્ઝામ્પલ આપ્યા છે: વોટર, એર, સિલ્વર, ગોલ્ડ, બિસ્મથ, હાઇડ્રોજન,
બરાબર, આ બધા ડાયામેગ્નેટિક મટીરિયલ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ પણ યાદ રાખવાના અને એક્ઝામ્પલ્સ પણ યાદ રાખવાના. બરાબર, ચલો એના પછી હવે ડાયામેગ્નેટિક મટીરિયલની અમુક કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોવાની છે. તો પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે? જો diamagnetic material exhibit negative magnetic susceptibility. The magnetization in diamagnetic material is directed opposite to direction of applied magnetic field. The value of susceptibility is very small and its order of 10 raised to -6. હવે આમાં શું કીધું છે? જો કે તમારી પાસે જે મટીરિયલ, હવે હું તમને પહેલા સસેપ્ટિબિલિટી એટલે શું, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે શું સમજાવું. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું એક્ઝામ્પલ લઈને સમજાવો. જો કોઈ પણ આવી રીતે મટીરિયલ હોય ને, તો તેમાં ચાર્જ હોય, પ્લસ અને માઇનસ બે ચાર્જ હોય, એક પ્લસ ચાર્જ અને એક માઇનસ ચાર્જ. પણ એ બે શું કરે? એકબીજા સાથે હોય, એકબીજાની સાથે હોય. આવા ઘણા બધા આખા જે મટીરિયલ છે તેની અંદર આટલા બધા એટમ હોય ને બધામાં પ્લસ અને માઇનસ બે હોય. બરાબર, હવે તમે શું કરો છો? એને ધારો કે મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો છો. હમણાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વાત, આપણે પ્લસ પ્લેટ લઈ લઈએ અને નેગેટિવ ચાર્જ પ્લેટ લઈ લઈએ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હશે? પ્લસ તરફ. બરાબર, તો હવે શું થશે? જો આ પ્લસ ચાર્જ પ્લેટ છે તો તેના બાજુ જે નેગેટિવ છે તે એટ્રેક્ટ થશે અને આ માઇનસ છે એટલે આ પોઝિટિવ એટ્રેક્ટ થશે. બરાબર, એટલે શું થશે? જો પછી હવે આપણને ફાઇનલ જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીને જે મટીરિયલ મળશે ને તે આવું મળશે. આ માઇનસ માઇનસ માઇનસ, આ પ્લસ, આ પ્લસ. બરાબર, તો આનું મતલબ શું થયો? કે તમારું જે મટીરિયલ છે તે પોલરાઇઝ થઈ ગયું. જો બે પ્લસ અને માઇનસ એકબીજાથી અલગ થઈ ગયું એટલે શું કે પોલરાઇઝ થઈ ગયું. અને પોલરાઇઝેશન જે છે તે કોને એટલે આનું પોલરાઇઝેશન કેટલું થાય છે? કેટલા પ્રમાણમાં અહીંયા પ્લસ ધન વિદ્યુતભાર થાય છે, કેટલા પ્રમાણમાં અહીંયા ઋણ વિદ્યુતભાર થાય છે, તેને આપણે પોલરાઇઝેશન કહીએ. બરાબર, હવે પોલરાઇઝેશન જે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર, તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલી વધારો તેટલું પોલરાઇઝેશન વધારે. બરાબર, હવે તમે જો આની વચ્ચેનું જે પ્રોપોર્શનાલિટી કાઢી નાખો તો તમને એક કોન્સ્ટન્ટ મળે, તેને આપણે કાઈ વડે ડિનોટ કરી. આવા સિમ્બોલ ને કાઈ કહેવાય, એરો સિમ્બોલ છે. બરાબર, અને આ જે તમારું કાઈ દેખાય છે તેને આપણે શું? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. હવે આવું જ વસ્તુ શામાં થાય? મેગ્નેટિક મટીરિયલમાં થાય. કે તમે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો તો એ શું થઈ જશે? પોલરાઇઝ થઈ જશે. અને પોલરાઇઝ થશે એટલે તમને રિલેશન શું મળશે? પી પ્રપોર્શનલ ટુ બી. બરાબર, હવે પ્રપોર્શનલ કાઢી નાખો એટલે અહીંયા શું આવે? ઇક્વલ ટુ, અહીંયા પણ આવશે કાઈ બી. હવે જે કાઈ છે તેને આપણે શું કહીએ? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીએ. બરાબર, અને મેગ્નેટિઝમની ડાયરેક્શન પર ઇફેક્ટ કરે. જો તમારી જે અપ્લાય કરી જે મેગ્નેટિક ફિલ્ડ છે એનો મેગ્નેટિઝમ જે આવે ઓપોઝિટ ડાયરેક્શન, તો આ તમારી જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી હશે તે શું હશે? માઇનસ હશે. બરાબર, અને જો બેવ સરખી ડાયરેક્શનમાં હોય, મેગ્નેટિઝમ અને મેગ્નેટિક ફિલ્ડ બેવ સરખી ડાયરેક્શનમાં હોય, આ જેનું સિમ્બોલ શું હશે? પ્લસ. તો આમાં જો આમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં થાય છે એટલે આમાં જે તમને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી મળશે તે કેવી હશે? નેગેટિવ હશે. જો ક્યુ છે આ ક્યુ. The value of susceptibility is very small in order of 10 raised to -6. અને એનો ઓર્ડર શું હશે? 10 raised to -6. એટલે તમે જે પણ સંખ્યા આવશે તે 10 raised to -6 ના ગુણ આવશે આવી રીતે. બરાબર, પછી શું લખ્યું છે? જો અહીંયા મેં કીધું તેમ, as diamagnetic susceptibility is negative, relative permeability mu r is less unity. બરાબર, એટલે હવે જે આની પરમિએબિલિટી, આપણે પરમિએબિલિટીની વાત કરી હતી ને કે કોઈ પણ મટીરિયલમાંથી જેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય એનું મેગ્નેટાઇઝેશન કેટલું થાય તેના તે આપણે શાના દ્વારા બતાવી શકીએ? પરમિએબિલિટી દ્વારા. શાના દ્વારા બતાવી શકીએ? પરમિએબિલિટી દ્વારા. બરાબર, તો પરમિએબિલિટી એટલે આમાં શું લખ્યું છે? જો as diamagnetic susceptibility is negative, relative permeability mu r is less than unity.
એટલે હવે જો તમારે ડાયામેગ્નેટિક મટીરિયલ છે તેના માટે જે રિલેટિવ પરમિટિવિટી હશે, બરાબર, તે શું હશે? A કરતા ઓછી હશે. એક એટલે આપણે યુનિટી કહીએ તો યુનિટી કરતા શું હશે? ઓછી. બરાબર. પછી શું લખ્યું છે? ઇફ ડાયામેગ્નેટિક બોડી ઇઝ પ્લેસ્ડ ઇન magnetic, it is to be pushed into region of weaker. હવે ઇનહોમોજીનિયસ કોને કહેવાય? તો ધારો કે આપણી પાસે આ મેગ્નેટિક ફિલ્ડ છે, એમ આપણે બતાવી. તો આ શું છે? હોમોજીનિયસ, એટલે કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, બધાની વેલ્યુ સરખી છે. બરાબર. નોન હોમોજીનિયસ એટલે શું? ઇનહોમોજીનિયસ એટલે આવી રીતે તૂટક લાઈન. જો હવે આમાં શું થશે? બધી દરેક પોઈન્ટ પર એની વેલ્યુ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી અલગ અલગ હશે. પર અલગ, આ પોઈન્ટ પર અલગ, આ પોઈન્ટ પર અલગ. બરાબર. તો આ ઇનહોમોજીનિયસ કે નોન હોમોજીનિયસ કે નોન યુનિફોર્મ પણ કહી શકો. નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. હવે આમાં તમે કોઈ પણ ડાયામેગ્નેટિક મટીરિયલ મૂકશો ને તો જે વીક ફિલ્ડ હશે ને, આ બાજુ વીક છે ને આ બાજુ સ્ટ્રોંગ છે, તો વીક મેગ્નેટિક ફિલ્ડ તરફ એટ્રેક્ટ થશે. બરાબર. ડાયામેગ્નેટિક મટીરિયલ. ચલો પછી શું લખ્યું છે? ધ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઓફ diamagnetic material is practically independent of temperature. બરાબર. એની જે સસેપ્ટિબિલિટી છે, બરાબર, તે ટેમ્પરેચર પર ડિપેન્ડ કરતી નથી. ચલો એના પછી શું લખ્યું? ધ મેગ્નેટાઇઝેશન M is linear function for magnetic field H when the field is not too strong. બરાબર. એટલે આ તમારું મેગ્નેટાઇઝેશન હશે તે તમારું હંમેશા કેવું હશે? લિનિયર ફંક્શન. એટલે એની જે વેલ્યુ આવશે ને તે હંમેશા લિનિયર જ આવશે. જેવી રીતે જો ધારો કે હું f of x is equal to x લઉં, બરાબર, તો x ની હું પણ વેલ્યુ લઉં તો એનામાં લિનિયર ફોર્મ મળશે 1 2 3 4 આવી રીતે લિનિયર. પણ હું સપોઝ f of x is equal to x square લઉં તો તમે x ની અલગ અલગ વેલ્યુ મૂકો. 1 પછી 2 મૂકશો તો આવશે 4, પછી શું આવશે? 3 મૂકો તો 9. એવી રીતે આવી રીતે તમને ગ્રાફ મળે એક્સપોનેન્શિયલી. આ તમને લિનિયરલી ગ્રાફ આવો. બરાબર. એટલે લિનિયર ફંક્શન છે એમ કહેવાય. બરાબર. ચલો એના પછી છે પેરામેગ્નેટિક મટીરિયલ. એક પતાવી દીધું ડાયામેગ્નેટિક. હવે આપણે વાત કરવાના છે પેરામેગ્નેટિક મટીરિયલ. હવે જોઈએ પેરામેગ્નેટિક મટીરિયલ્સ કોને કહેવાય. બરાબર. તો શું લખ્યું છે? પેરામેગ્નેટિક મટીરિયલ્સ આર સબસ્ટન્સ which when placed in magnetic field acquire feeble magnetism in direction of magnetic field. બરાબર. હવે શું કીધું છે કે હવે જો ધારો કે તમે મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ મટીરિયલને મૂકો છો આવી રીતે, તેનું જે મેગ્નેટિઝમ હશે તે કયા ડાયરેક્શન છે? તો મેગ્નેટિક ફિલ્ડના ડાયરેક્શન. પણ એ કેવું હશે? ફીબલ. જેવી રીતે પેલું ફીબલ હતું ને ડાયામેગ્નેટિકમાં, તેવી રીતે પેરામેગ્નેટિકનું પણ ફીબલ હશે. પણ બેવમાં ડિફરન્સ શું હશે? કે આ જે મેગ્નેટિઝમ હશે તે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં હશે. બરાબર. ચલો એના એક્ઝામ્પલ આપ્યા છે: ઓક્સિજન, સોલ્યુશન ઓફ આયર્ન સોલ્ટ્સ, કોપર ક્લોરાઇડ, ક્રોમિયમ, પ્લેટિનમ. તો આ તમારા પેરામેગ્નેટિક મટીરિયલના એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાના. બરાબર. ચલો એના પછી છે પ્રોપર્ટીઝ ઓફ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. તો ચલો એમાં જો પહેલી પ્રોપર્ટી શું છે? તો paramagnetic materials exhibit positive magnetic susceptibility as magnetization coincide direction with magnetic field H. The susceptibility is order of 10 raised to -6. બરાબર. એટલે આમાં શું કીધું છે કે હવે જો આમાં મેગ્નેટિક ફિલ્ડ અને તમારું મેગ્નેટાઇઝેશન બે સેમ જ ડાયરેક્શનમાં, આમાં જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની વેલ્યુ આવશે તે કેવી આવશે? પોઝિટિવ આવશે. પણ એનો જે ઓર્ડર હશે તે હંમેશા એટલો રહેશે કે ફીબલ છે, બરાબર, એટલે કેટલો રહેશે? 10 raised to -6 નો ઓર્ડર રહેશે. બરાબર. એના પછી when rod of paramagnetic material is freely suspended in magnetic field, it is align itself along the lines of induction in non-uniform field. Paramagnetic substances are attracted towards stronger region of magnetic field. હવે આમાં કીધું છે કે ધારો કે હવે તમે કોઈ એક રોડ મૂકો આવી રીતે, જે પેરામેગ્નેટિક મટીરિયલ છે તેનો રોડ આપણે મેગ્નેટિક ફિલ્ડમાં રોડ મૂક્યો, તો એ કરશે આજે ઓટોમેટિક શું કરશે? આ જે મેગ્નેટિક ની ડાયરેક્શન તે બાજુ આવી જશે, આવી રીતે જશે.
રોડની ડાયરેક્ટ આવી જશે. આમ પહેલા આમ મૂક્યો તો હવે આમ ઓટોમેટિક થઈ ગયું. બરાબર. પછી શું લખ્યું છે કે જેવી રીતે તમારું ડાયામેગ્નેટિક મટીરિયલમાં શું હતું, એ વીકર મેગ્નેટિક ફિલ્ડ તરફ એટ્રેક્ટ થતો હતો ડાયામેગ્નેટિક મટીરિયલ. આ પેરામેગ્નેટિક મટીરિયલ છે તે શાના તરફ એટ્રેક્ટ થશે? સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ તરફ એટ્રેક્ટ થશે. બરાબર. આ એનાથી ઊંધું. પછી શું લખ્યું છે? ધ મેગ્નેટાઇઝેશન એમ ઇઝ લિનિયર ફંક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ એચ વેન ફિલ્ડ ઇઝ નોટ ટુ સ્ટ્રોંગ. જેવી રીતે પેલામાં આપણે વાત કરી તેમ જે મેગ્નેટાઇઝેશન એમ હશે તે લિનિયર ફંક્શન હશે. બરાબર. પછી શું લખ્યું છે? પેરામેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ સ્ટ્રોંગ ડિપેન્ડન્ટ ઓન ટેમ્પરેચર પેરી ક્યુરી. હવે પેરી ક્યુરી એટલે કોણ? જે મેરી ક્યુરી હતી ને તેના હસબન્ડ. બરાબર. તેણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પેરામેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ સ્ટ્રોંગ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. કે પેરામેગ્નેટિક મટીરિયલ હોય તેની સસેપ્ટિબિલિટી છે ને તે સ્ટ્રોંગલી ડિપેન્ડન્ટ ઓન ટેમ્પરેચર. એટલે શું હોય? ટેમ્પરેચર પર ફૂલ્લી ડિપેન્ડન્ટ હોય એની સસેપ્ટિબિલિટી. બરાબર. તો આ તમારી પ્રોપર્ટીઝ થઈ ગઈ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. ઓકે. પછી શું લખ્યું છે? જો ઇન 1895 discovered that paramagnetic susceptibility vary inversely with the temperature. હવે આપણને ખબર તો પડી કે સ્ટ્રોંગલી ડિપેન્ડન્ટ છે, પણ કઈ રીતે? તો જો પહેલા તો આપણે પરમીએ જે સસેપ્ટિબિલિટી છે આપણે કઈ વડે દર્શાવી અને પેરામેગ્નેટિક ની વાત કરી છે એટલે અહીંયા પેરા લખી દીધી. બરાબર. એ કોને પ્રપોઝનલ છે? તો ટેમ્પરેચર ને. કઈ રીતે? તો ઇન્વર્સલી પ્રપોઝનલ. બરાબર. હવે તમારે શું કરવાનું છે? પ્રપોઝનાલિટી કાઢી ઇક્વલ ટુ લાવવાનું છે. બરાબર. ઇક્વલ ટુ લાવશો તો અહીંયા સ્ટન્ડ મલ્ટી કરવું પડશે. બરાબર. તો અહીંયા એક કોન્સ્ટન્ટ એપ્લાય કરતો C upon T એટલે તમને ફાઇનલ ફોર્મ્યુલા મળશે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ C upon T. T શું છે? ટેમ્પરેચર. અને C જે શું કહેવાય? ક્યુરી ટેમ્પરેચર કહેવાય. સોરી, ક્યુરી કોન્સ્ટન્ટ કહેવાય. જો અહીંયા લખ્યું છે કોન્સ્ટન્ટ, એને ક્યુરી કોન્સ્ટન્ટ કહેવાય. બરાબર. હવે જો અહીંયા ગ્રાફ આપ્યો છે બરાબર. તેમાં ગ્રાફમાં શું બતાવે? ટી ને ઉપર એટલે આ ઇન્વર્સ થઈ જશે. શું આવશે? 1 upon x para is equal to t. હવે આ વચ્ચેનું રિલેશન એસ્ટાબ્લિશ કરવા માટે એ લોકોએ ગ્રાફ દોર્યો છે. જો બરાબર. તો જો આ કોના વર્સિસ કોનો ગ્રાફ છે? તો 1 upon સસેપ્ટિબિલિટી, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વર્સિસ ટાઈમ નો ગ્રાફ છે. બરાબર. તો જો હવે એનો ગ્રાફ તમારે કેવો મળશે? આવી રીતે લિનિયર મળશે. બરાબર. અને મેં તમને કીધેલું હવે આ બે ડાયરેક્ટલી પ્રપોઝનલ છે એટલે એ બેનો ગ્રાફ કેવો મળે? લિનિયર જ મળે. બરાબર. પછી શું લખ્યું છે? ઇનવર્સ proportionality relation holds good sufficient high temperature at departure from equation 5 is observed in case of solid and liquid paramagnetic substance at low temperature. બરાબર. આ કેરેક્ટરિસ્ટિક્સ છે તે હાઈ ટેમ્પરેચરે તમને મળે. બરાબર. પણ જો તમે લિક્વિડ અને સોલિડ ની વાત કરો એમાં તમને પ્રેશર. બરાબર. ચલો જો હવે એકચ્યુઅલી આમાં એક ક્યુરીએ પાછું કરેક્શન કરેલું, એને ક્યુરી વેઇઝ લો કહેવામાં આવે. બરાબર. હવે એમાં શું કરેક્શન શું છે કે જે તમારી પાસે એકચ્યુઅલ રિલેશન શું હતું? આવી રીતે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ C upon T ટેમ્પરેચર હતું. ઓકે. પણ ક્યુરીએ પછીથી એમાં શું કર્યું? કરેક્શન કર્યું. અને કરેક્શનમાં શું કર્યું? એને એક અહીંયા નીચે એક નાની ટર્મ એડ કરી દીધી માઇનસ થીટા પી. અને આ થીટા પી છે તેની વેલ્યુ એકદમ જ એટલે તમે અવગણી શકો. તમારું છેલ્લે એ તો ફોર્મ્યુલા તો એ જ આવશે C upon T. બરાબર. જો અહીંયા લખ્યું છે ટી ની વેલ્યુ જે તમારી થીટા પી છે તેનાથી શું હશે? ઘણી મોટી હશે. બરાબર. તમારું થઈ ગયું પેરામેગ્નેટિક મટીરિયલ. ઓકે. એના પછી વાત કરીએ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સની. તો ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ શું છે? તો જો અહીંયા લખ્યું છે ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ આર મેટાલિક ક્રિસ્ટલ when placed in magnetic field become strongly magnetize the direction of field. Iron, nickel and some steel are the example of ferromagnetic materials.
હવે જો એના માટે સૌથી પહેલા તમારે આ સમજવા માટે તમારે સમજવું પડે ડોમેઇન એટલે શું. જો હું તમને સમજાવું કે છે ને, જો ધારો કે આપણી પાસે કોઈ એમ હોય ને, એટમ તમારી પાસે કેવું હોય, અહીંયા વચ્ચે ન્યુક્લિયસ હોય, અહીંયા ન્યુક્લિયસ હોય વચ્ચે, ને એની આજુબાજુ શું કરતો હોય, રિવોલ્વ કરતો હોય, બરાબર. તો જો હવે જો ઇલેક્ટ્રોન હશે બે પ્રકારના, એક તો ઓર્બિટલ મોશન એટલે ન્યુક્લિયસ ની આજુબાજુ ફરે તે મોશન, બીજું તે પોતાની ધરી પર ફરતો હશે એટલે સ્પિન મોશન હશે. એક ઓર્બિટલ મોશન આમ, ને એક સ્પિન મોશન એની ધરી પર આવી રીતે, બરાબર. હવે એ બે વસ્તુના કારણે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, તે એક નાના મેગ્નેટ તરીકે બિહેવ કરે. જેવી રીતે આપણી અર્થની પણ મેગ્નેટિક ફિલ્ડ છે ને, તે અર્થની મેગ્નેટિક ફિલ્ડ કેમ છે, કારણ કે બે રીતે મૂવ કરે. કઈ રીતે? એક તો સ્પિન મોશન પણ કરે અને બીજું એ ઓર્બિટલ મોશન પણ કરે, બરાબર. તેવી રીતે તમારો ઇલેક્ટ્રોન છે તે પણ બે રીતે મોશન કરી શકે, એક તો સ્પિન મોશન પણ કરી શકે અને ઓર્બિટલ મોશન. તેના કારણે એની પાસે શું, એ સ્મોલ મેગ્નેટ તરીકે બિહેવ કરે, બરાબર. હવે સ્મોલ મેગ્નેટ તરીકે બિહેવ કરે છે તો બરાબર, તો એ જે ઇલેક્ટ્રોનની ડાયરેક્શન હોય તે અલગ અલગ હોય. જો અહીંયા બતાવીશ, આ ઇલેક્ટ્રોનની ડાયરેક્શન બતાવી, આમાં આ બાજુ છે, આમાં આ બાજુ. તો ફેરોમેગ્નેટિક મટીરિયલ્સમાં એ બધું હોય. ઇલેક્ટ્રોન છે ને તે નાના મેગ્નેટ તરીકે બિહેવ કરે ને એની ડાયરેક્શન બધે અલગ અલગ. અને જો કે એક મેગ્નેટિક નિશન આ બાજુ છે, એક ઇલેક્ટ્રોન તો બીજાની આ બાજુ છે, તો આ બે એકબીજાને શું કરી નાખશે, કેન્સલ આઉટ કરી નાખશે, બરાબર. તો આમાં પણ એવું છે કે બધા એકબીજાના ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવાથી છેલ્લે ફાઇનલ શું કરી નાખે, એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે. પણ હવે જો આ જે હવે ફેરોમેગ્નેટિક મટીરિયલની વાત કરીએ છીએ, તો હવે જો ધારો કે આ મટીરિયલને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો શું, આ જે બધા ઇલેક્ટ્રોન્સ છે તે એક જ ડાયરેક્શનમાં અલાઇન થઈ જશે. જો હવે તો એક જ ડાયરેક્શનમાં અલાઇન થઈ જાય, પહેલા તો કેન્સલ આઉટ થઈ જતા હતા, હવે શું થશે, બધાનું એડિશન થશે એટલે તમને મેગ્નેટાઇઝેશન મળશે ફેરોમેગ્નેટિક મટીરિયલ, બરાબર. તો આ રીતે આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલમાં મેગ્નેટાઇઝેશન મેળવી શકાય. અને આ જે તમને નાના નાના એરિયા દેખાય ને, તેમાં ઇલેક્ટ્રોનની ડાયરેક્શન મળે, તેને ડોમેઇન કહેવાય. અહીંયા મેગ્નેટિક ડોમેઇન લખ્યું છે, બરાબર. ચલો, જો એના એક્ઝામ્પલ છે, આંકલ એન્ડ સમ સ્ટીલ આર examples of ferromagnetic materials. આ એના એક્ઝામ્પલ્સ, બરાબર. અને અહીંયા તમને બે આકૃતિ આપી છે, એક મેગ્નેટાઇઝ્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ, સોરી અનમેગ્નેટાઇઝ્ડ, મેગ્નેટાઇઝ્ડ નથી, બરાબર. અને આ મેગ્નેટાઇઝ્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ ની વેલ્યુ આપી છે. ઓકે, એડમિશન માટે ફોર્મ ભરીશું, પણ હવે આપણે રિઝલ્ટ એડ કરવું છે. હેલો, ઓકે. ચલો, આપણે વાત કરતા હતા પ્રોપર્ટીઝ ઓફ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, બરાબર. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ શું છે ખબર પડી ગઈ, બરાબર. હવે એની પ્રોપર્ટીઝ જોઈ લઈએ. ચલો, તો હવે પહેલી પ્રોપર્ટી શું છે, ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ એક્ઝિબિટ વેરી હાઈ વેલ્યુ ઓફ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. હવે જો પેલા બે મેં વાત કરી, ડાયા અને પેરામાં આપણે વાત કરી, તો તેમાં શું હતું, એમાં બહુ જ ઓછી વેલ્યુ હતી મેગ્નેટાઇઝેશન. હવે જે આની વેલ્યુ હશે ફેરોમેગ્નેટિકની વેલ્યુ શું હશે, બહુ જ વધારે હશે, બરાબર. અને રિલેટિવ પરમિએબિલિટી પણ આની શું હશે, વધારે હશે, બરાબર. અને પછી શું લખ્યું છે, સસેપ્ટિબિલિટી એઝ લાર્જ એઝ 10⁶. એટલે હવે શું કીધું કે પેલામાં જે આપણે ડાયા અને પેરામેગ્નેટિકમાં આપણે વાત, અને પેરામેગ્નેટિક મટીરિયલમાં આપણે શું આવ્યું કે એની જે મેગ્નેટાઇઝેશન હશે તે કેટલું હશે, ઇન્ટુ ઓર્ડર ઓફ 10⁻, બરાબર. પણ હવે ફેરોમેગ્નેટિક મટીરિયલની આપણે વાત કરીએ તો એનું મેગ્નેટાઇઝેશન કોના મલ્ટિપ્લિકેશનમાં હશે, 10⁶ ના મલ્ટિપ્લિકેશન, બરાબર. બેવમાં ડિફરન્સ 10⁻⁶, એકના છેદમાં કેટલા 6 0, ને 10⁶ એટલે 1 ગુણ્યા એકની સાથે 6 0 એટલે 10 લાખ, બરાબર. યાદ રાખજો, એટલે આની મેગ્નેટાઇઝેશન બહુ સ્ટ્રોંગ હોય છે. ઓકે, ચલો, પછી એના પછી શું પોઈન્ટ લખ્યું છે, when magnetic field is kept in magnetic field lines crowd into materials is shown figure.
બરાબર. પેલું જે આપણે મેગ્નેટિક ફિલ્ડ વાળું જોયું તે જ કીધું છે, જે આપણે જોયું ને કે ડોમેન ઓપોઝિટ ડાયરેક્શનમાં હતા, એક જ ડાયરેક્શનમાં અલાઇન. એના પછી શું છે, મેગ્નેટાઇઝેશન m of ferromagnetic material does not vary linearly with field h. It is very complex non-linear function. હવે પેલામાં શું કીધેલું, પેલા બેમાં કે તમારું મેગ્નેટાઇઝેશન જે ફંક્શન છે, એટલે આપણે એને f of x કહી દઈએ, તે શું હતું, લિનિયર ફંક્શન હતું. એટલે મેં તમને વેલ્યુ આવેલી મૂકી. બરાબર. હવે આ વખતે શું છે કે તારી પાસે આ જે ફંક્શન હશે તે અહીં હશે, કે કોઈ કોમ્પ્લિકેટેડ ફંક્શન હશે, ધારો કે x² + 1/x, આવી રીતે કોઈ ફંક્શન હશે, કેમ કે તમને વસ્તુ લિનિયર નહીં. બરાબર. એના પછી શું છે, of non-linear relationship between B and H, permeability of ferromagnetic material does not have constant value. બરાબર. તો B અને H નું જે નોન લિનિયર રિલેશન છે, તેના લીધે જે પરમિએબિલિટી ફેરોમેગ્નેટિક મટીરિયલ છે તેનું કોન્સ્ટન્ટ વેલ્યુ આપણને મળતી નથી. બરાબર. જો તમારું જ્યારે લિનિયર રિલેશન હોય ને B અને H વચ્ચે, ધારો કે તમારું લિનિયર હોય ને, તો તમે જ્યાંનો સ્લોપ દોરો ને તે તમારો શું આવે, પરમિએબિલિટી આવે. બરાબર. જે સ્લો છે તે શું હશે, પરમિએબિલિટી આવશે. તો પણ એ સ્લો માટે તમને શું જોઈએ, લિનિયર ફંક્શન જોઈએ. પણ હવે તમને B વર્સિસ H નો ગ્રાફ લિનિયર મળતો જ નથી, કે ગમે તે મળે છે, તો એનો સ્લોપ છે જ નહીં, એટલે એના પરથી કોન્સ્ટન્ટ વેલ્યુ હશે નહીં. બરાબર. ચલો, એના પછી છે હિસ્ટેરેસિસ કર્વ. હવે હિસ્ટેરેસિસ કર્વ શું બતાવે છે, જો અહીંયા B વર્સિસ H નો ગ્રાફ છે. બરાબર. આ B એક્સિસ છે, H એક્સિસ છે. આ મેગ્નેટાઇઝિંગ ફોર્સ છે, એટલે તમે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એને આપો છો ને, આ B શું છે, ફ્લક્સ ડેન્સિટી. એટલે ધારો કે જો તમે આ કોઈ મેગ્નેટ આપી, બરાબર, તેની મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી, H. બરાબર. હવે ધારો કે મેં મટીરિયલ મૂક્યું છે, એમાંથી કેટલી ફિલ્ડિંગ્સ પાસ, તો એરિયા A છે અને એમાંથી કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે, P. તો એ શું થશે, ફ્લક્સ ડેન્સિટી. બરાબર. હવે એ બેનો રિલેશન આપણે મેળવવાનો છે, તેને આપણે હિસ્ટેરેસિસ કર્વ કહીએ. અને બરાબર. તો જો આમાં કઈ રીતે બતાવ્યું છે, જો સૌથી પહેલા આપણે મેગ્નેટાઇઝેશન ફોર્સ એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 રાખીએ, તો ફ્લક્સ ડેન્સિટી પણ કેવી રહેશે, 0. બરાબર. હવે તમારે શું કરવાનું છે, ધીરે ધીરે તમારે શું કરવાનું, અને આની મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વધારતા જશો તો તેની સાથે તમારી ફ્લક્સ ડેન્સિટી પણ શું થશે, વધશે, ધીરે ધીરે. પછી એક પોઈન્ટ એવો આવશે કે તમે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કરો, પણ એની જે ફ્લક્સ ડેન્સિટી હશે તે વધશે નહીં. બરાબર. ચલો, હવે તમે શું કરો, અમુક મટીરિયલ કેવા હોય ખબર, તમે મેગ્નેટિક ફિલ્ડ ઓછી કરો ને તો પણ એ કેવા રહે, મેગ્નેટિક મટીરિયલ જ રહે. પણ આમાં જો ઊંધું છે, તમે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓછા કરતા જશો ને તો એ પાછો એની ફ્લક્સ ડેન્સિટી ઓછી થતી જશે. બરાબર. અને એક ટાઈમે તમારી ફ્લક્સ ડેન્સિટી તમારી અહીંયા વેલ્યુ છે, ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી તમારી 0 થઈ જશે. જો આ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી અહીંયા 0 થઈ ગઈ, પણ તમારી પાસે ફ્લક્સ ડેન્સિટીની કોઈ વેલ્યુ મળે છે. બરાબર. અને આ જે વેલ્યુ છે તેને શું કહેવાય, રિટેન્ટિવિટી કહેવાય. કે તમારે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી તમે જોશે, તમે પૂછે રિટેન્ટિવિટી એટલે શું, કે જ્યારે તમારો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી H જે છે તે 0 છે, છતાંય તમને શું મળે છે, ફ્લક્સ ડેન્સિટી મળે છે, તો તેને શું કહેવાય, રિટેન્ટિવિટી કહેવાય. બરાબર. અને જો આપણે અહીંયાથી વેલ્યુ વધારતા આપણે આમ લઈ ગયા, બરાબર, અને પછી વેલ્યુ વધવાની બંધ થઈ ગઈ, તો આને સેચ્યુરેશન પોઈન્ટ કહેવાય, કે એનાથી વધારે તમારી મેગ્નેટિક ફિલ્ડ ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુ વધશે નહીં. પછી આપણે શું કર્યું, મેગ્નેટિક ફિલ્ડ ઘટાડતા ગયા અને પછી એક પોઈન્ટ આવ્યો, રિટેન્ટિવિટી. તો રિટેન્ટિવિટી કોને કહીએ, કે જ્યારે તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 હોય ત્યારે આપણી ફ્લક્સ ડેન્સિટી જે હોય મળે, વેલ્યુ મળે, તેને આપણે શું કહીએ, રિટેન્ટિવિટી. બરાબર. ચલો, હવે મેં શું કર્યું, જો હવે હું શું કરું છું, એના પછી મેં શું કર્યું કે આ મેગ્નેટિક ફિલ્ડને માઇનસમાં લઈ જવાનું ચાલુ કર્યું. જો અહીંયા 0 વેલ્યુ આવી, હવે 0 થી પણ ઓછી કરું એટલે માઇનસમાં વેલ્યુ જાય. બરાબર.
તો જો માઇનસમાં વેલ્યુ જાય છે તો જો હવે રિટેન્ટિવિટી પછી મેં ધીમે જેમ જેમ મેગ્નેટિક ફિલ્ડ માઇનસમાં વધારતો ગયો, જો અહીંયા -1 હશે, -2 હશે, -3 હશે, તેમ તમારે આ પણ ઘટતું જશે, જો ઘટતું જાય છે. ને પછી એક ટાઈમ એવો આવશે કે તમારી મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે તે 0 થઈ જશે, પણ તમારી આ જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી હશે એની કોઈ સમથિંગ વેલ્યુ હશે. આ તો કોઈ વેલ્યુ છે ને આ એક્સિસ પર, પણ જ્યારે બી ની કોઈ વેલ્યુ નથી, 0 પર છે, બરાબર. તો આને શું કહેવાય? કોરેસિવિટી કહેવાય. કોરેસિવિટી કહેવાય, બરાબર. રિટેન્ટિવિટી કોને કહેવાય? તો મેં તમને કીધું કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0, એને મેગ્નેટાઇઝિંગ ફોર્સ કહેવાય. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે તમને જે વર્ડ યુઝ કરવો હોય તે, બરાબર. તો રિટેન્ટિવિટી કોને કહેવાય? કે જ્યારે તમારો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 છે અને ફ્લક્સ ડેન્સિટીની કઈ વેલ્યુ તમને મળે છે, ત્યારે એને આપણે રિટેન્ટિવિટી કહીએ. અને એનાથી ઊંધું કોરેસિવિટી કોને કહીએ? કે જ્યારે તમારી મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની કઈ વેલ્યુ મળે છે, જ્યારે ફ્લક્સ ડેન્સિટી શું છે? 0. તેને શું કહેવાય? કોરેસિવિટી કહેવાય, બરાબર. ચાલો હવે આપણે કરીએ છીએ આગળ. તો હવે મેગ્નેટ અહીંથી બધા કોરેસિવિટી વેલ્યુ લઈ ગયા, આપણે એની વેલ્યુ હજુ ઘટાડીએ છીએ માઇનસમાં. એટલે હવે ધારો કે અહીંયા -2 -3 -4 -5 એવી રીતે ઘટાડતો જાઉં છું. તો એક પોઈન્ટ અહીંયા 6 પર એક પોઈન્ટ એવો આવશે ને કે આ જે મેગ્નેટિક શું કહેવાય એને, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે તે ઓછી થઈ જશે. ફ્લક્સ ડેન્સિટી છે ને તે ઘટવાની પણ ઓછી થઈ જશે, બરાબર. અહીંયા જો એટલે આ શું થઈ ગયું? સેચ્યુરેશન ઓપોઝિટ ડાયરેક્શન. આ સેચ્યુરેશન ફોરવર્ડ ડાયરેક્શન હતું, હવે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં સેચ્યુરેશન આવી ગયું. અહીંયા જ્યારે સેચ્યુરેશન આવ્યો એનો મીનિંગ શું? હવે હું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી પણ વધારું, તમારી ફ્લક્સ ડેન્સિટી વધશે નહીં. આમાં પણ એવું જ, તમે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓપોઝિટ ડાયરેક્શનમાં કેટલી પણ વધારો, તમારી ફ્લક્સ ડેન્સિટી આનાથી વધારે નહીં, બરાબર. તો આ તમારું શું થઈ ગયું? સેચ્યુરેશન ઇન ઓપોઝિટ ડાયરેક્શન આવી ગયું, બરાબર. યાદ રાખજો, આપણે ચાલુ ક્યાંથી કરેલું? અહીંયાથી ચાલુ કર્યું, બરાબર. ચલો હવે શું કરીએ? ચલો સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો, તો હવે આપણે ઓપોઝિટ ડાયરેક્શન. જો આપણે પહેલા શું કર્યું કે એની વેલ્યુ વધારી, બરાબર. વેલ્યુ વધારી પછી આપણને સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો એટલે આપણે પાછળની તરફ ગયા. ક્યાં સુધી? 0 તરફ ગયા. ઓકે, બરાબર. તો આપણે વાત કરતા હતા કે આપણે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વધારી, મેક્સિમમ કરી, એટલે સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો, પછી એને 0 પર લઈ ગયા. તો 0 પર લઈ ગયા તો આપણને રિટેન્ટિવિટી મળી. પછી 0 થી પાછું આપણે -0 કહી દઈએ, પછી આપણે માઇનસ ગયા, બરાબર. તો આપણને શું મળી? કોરેસિવિટી મળી. જો અહીંયા, બરાબર. પછી પણ વધારી એટલે આપણને શું આવી ગયું? સેચ્યુરેશન. જે સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું તો અહીંયાથી સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું. એટલે હવે આપણે કરશું પાછળ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરશું, એટલે આ બાજુ, બરાબર. તો જો અહીંયા ધીમે ધીમે હવે મેગ્નેટિક ફિલ્ડ શું વધારવા લાગી. અહીંયા -5 હોય ને અહીંયા -1 છે, તો કઈ વેલ્યુ મોટી? -2 કહેવાય ને, બરાબર. એટલે શું છે? હવે આપણે વધારતા જઈએ એટલે પાછું આપણે મેગ્નેટિક ફોર્સ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની વેલ્યુ વધારવાની ચાલુ કરી. જો વધતી ગઈ. હવે એક ટાઈમ પાછો અહીંયા આવશે, બરાબર, જ્યાં તમારી મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે તે અહીંયા જો થઈ ગઈ. આ 0 પોઈન્ટ છે ને, તો આ એક્ઝેક્ટ 0 જ કહેવાય ને, બરાબર. પણ તમને ફ્લક્સ ડેન્સિટી વેલ્યુ મળશે, બરાબર. તો અહીંયા આપણને રિટેન્ટિવિટી મળી ને, તો આ રિટેન્ટિવિટી ઓપોઝિશનમાં થઈ. જો અહીંયા રીતે આપણને રિટેન્ટિવિટી મળેલી, તેવી રીતે અહીંયા પણ રિટેન્ટ મળી, પણ ઓપોઝિટ ડાયરેક્શન. જેવી રીતે અહીંયા આપણને સેચ્યુરેશન પોઈન્ટ મળ્યું, તેવી જ રીતે અહીંયા આપણને સેચ્યુરેશન પોઈન્ટ મળ્યું ઓપોઝિટ ડાયરેક્શનમાં. તેવી રીતે અહીંયા આપણને રિટેન્ટિવિટી છે, તો અહીંયા ડાયરેક્શન મળી. પછી ની વેલ્યુ વધારતો એક ટાઈમ આવ્યો કે મેગ્નેટિક ઇન્ટેન્સિટી 0, બરાબર. અહીંયા જો મેગ્નેટિક ઇન્ટેન્સિટી વેલ્યુ છે, બરાબર, પણ ફ્લક્સ ડેન્સિટી કેવી થઈ ગઈ? 0. તો આને શું કહેવાય? કોરેસિવિટી, ઓપોઝિટ ડાયરેક્શન, બરાબર. તો આ કોરેસિવિટી અહીંયા ને કોરેસિવિટી ઓપોઝિટ ડાયરેક્શન, બરાબર. હવે તમે વધારતા જાઓ ને એટલે તમારું પાછું સેચ્યુરેશન પોઈન્ટ આવી જશે. હવે આવી રીતે આપણે શું કર્યું? એક આખું લૂપ બનાવ્યું આવી રીતે. સેચ્યુરેશન પોઈન્ટ થી અહીંયા સેચ્યુરેશન ઓપોઝિટ ડાયરેક્શનમાં અને પાછું સેચ્યુરેશન પોઈન્ટ પર ગયા. તો આ જે તમારો કર્વ છે તેને શું કહેવાય? હિસ્ટેરેસિસ કર્વ કહેવાય, બરાબર. તો હિસ્ટેરેસિસ કર્વમાં એમસીક્યુ માટે શું યાદ રાખવાનું? રિટેન્ટિવિટી કોને કહેવાય? પહેલું તો
તો રિટેન્ટિવિટી કોને કહેવાય કે તમારી જ્યારે ફ્લક્સ ડેન્સિટી હોય, સોરી તમારું એચ એટલે કે એને શું કહેવાય, મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી કહેવાય, ઇન્ટેન્સિટી એમઆઈ લખી દો, બરાબર. એ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી તમારી શું થઈ જાય, 0 થઈ જાય, પ્લસ તમારી જે ફ્લક્સ ડેન્સિટી છે એટલે કે બી તેની કોઈ વેલ્યુ હોય એ નોટ ઇક્વલ 0, તો એને આપણે શું કહેશું, રિટેન્ટિવિટી કહેશું, બરાબર. એના પછી છે કોરિસિવિટી. તો કોરિસિવિટી આપણે કોને કહેશું કે ધારો કે તમારી પાસે જે અહીંયા લખી કોરિસિવિટી, હવે આમાં h ની હશે એટલે h જે હશે તે 0 હશે, પ્લસ હવે જે તમારું આ બી છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, જો અહીંયા તમારી 0 થઈ ગઈ કોરિસિવિટી પર, બી તમારું શું થઈ જશે, 0. ઓકે, તો આ શું કહેવાય, કોરિસિવિટી ને આને રિટેન્ટિવિટી, બરાબર. બધાને ખબર કોરિસિવિટી અને રિટેન્ટિવિટી એટલે શું, કોરિસિવિટી અને રિટેન્ટિવિટી માં ખબર પડી. જો એમસીક્યુ માં તમને આખો કર્વ પૂછવાનો ચાન્સ નથી, પણ રિટેન્ટિવિટી કોને કહેવાય અને કોરિસિવિટી કોને કહેવાય એ પૂછવાનો ક્વેશ્ચન આવી શકે, બરાબર. અને કાં તો એમ પૂછાઈ શકે સેચ્યુરેશન પોઈન્ટ કોને કહેવાય. તો સેચ્યુરેશન પોઈન્ટ એટલે શું કે જે ઇન્ટેન્સ મેગ્નેટાઇઝની વેલ્યુ માટે તમારી જે ફ્લક્સ ડેન્સિટી વેલ્યુ છે તે શું થઈ જાય, મેક્સિમમ થઈ જાય, બરાબર. શું થઈ જાય, મેક્સિમમ. તેને શું કહેવાય, સેચ્યુરેશન પોઈન્ટ. અહીંયા પણ લખી દો, સેચ્યુરેશન પોઈન્ટ કોને કહેવાશે કે જ્યારે તમારી પાસે એ જે વેલ્યુ એચ ની આપણે કોઈ વેલ્યુ મૂકીએ છીએ, બરાબર, તેના માટે તમારી પાસે જે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે તેની થઈ જશે મેક્સિમમ, બરાબર. તો ત્યારે તમારું કહેવાય એને સેચ્યુરેશન પોઈન્ટ કહેવાય. આ બી સેચ્યુરેશન પોઈન્ટ છે. તમને એમ પણ પૂછાય કે તમને હિસ્ટેરિસિસ કર્વમાં કેટલી રિટેન્ટિવિટી મળે છે, તો 2 રિટેન્ટિવિટી, એક આ ને બીજી આ. કોરિસિવિટી કેટલી મળે છે, એક આ ને આ બીજી આ. સેચ્યુરેશન પોઈન્ટ કેટલા મળે છે, તો 2, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, ચલો એના પછી આગળ જઈએ, બરાબર. અહીંયા આ બધું સમજાવ્યું છે, મેં સમજાવ્યું તે. ચલો હવે આપણે 3 મટીરિયલની વાત તો કરી દીધી, ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક મટીરિયલ. હવે આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલના ટાઈપ જોવાના છે. ફેરોમેગ્નેટિક મટીરિયલ, બરાબર. તો જો પહેલું 2 પ્રકાર આવે એના, એક તો સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ અને બીજું હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. એટલે મટીરિયલ પણ કહી શકો, સબસ્ટન્સ પણ કહી શકો, બે સરખું જ છે, બરાબર. તો જો ધારો કે આપણે એને સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ કહીએ તો એની ડેફિનેશન શું થાય, the ferromagnetic substance having small retentivity means small hysteresis cycle are called soft ferromagnetic substance. એટલે જેની જે હિસ્ટેરિસિસ કહો છો ને, જેના માટે નાની વેલ્યુ મળે, એટલે એની જે સાયકલ આવશે, આવી રીતે આપણને જે કર્વ મળે એ કેવો મળે, નાનો મળે, એટલે એની ખૂબ જ વેલ્યુ નાની હોય, તો તેને આપણે શું કહીએ, સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરિયલ કહીએ. એટલે જેના માટે હિસ્ટેરિસિસ કર્વ જે મળે તે ના હોય, એની સાઇઝ ઓછી હોય, તેને આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરિયલ. એક્ઝામ્પલ શું છે, સોફ્ટ આયન, બરાબર. દે આર યુઝડ ફોર મેકિંગ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, બરાબર. સોફ્ટ આયન હોય તે શું બનાવવામાં યુઝ થાય, ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં યુઝ થાય, બરાબર. એટલે એનું એક્ઝામ્પલ તમને પૂછાય સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરિયલ, તો તમારે સોફ્ટ આયન કહેવાય, બરાબર. ચલો એના પછી છે હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સીસ. હવે હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સીસ કોને કહેવાય, the material having large retentivity are called hard ferromagnetic material. ચલો હવે રિટેન્ટિવિટી એટલે શું, મને યાદ કરાવો, હમણાં મેં લખેલું. રિટેન્ટિવિટી એટલે શું, રિટેન્ટિવિટી એટલે તમારી જે h ની વેલ્યુ હોય તે 0 હોય, બરાબર. અને જે ફ્લક્સ ડેન્સિટીની વેલ્યુ હોય તે મેક્સિમમ, સોરી કોઈ વેલ્યુ હોય. તો જો હવે આ રિટેન્ટિવિટી એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ થયો કે તમારો જ્યારે h0 છે અને b ની કઈ વેલ્યુ મળે છે ત્યારે તમે શું કહેવાય, એને રિટેન્ટિવિટી. તો આમાં શું કીધું છે કે હાઈ રિટેન્ટિવિટી મળે, તો હાઈ રિટેન્ટિવિટી મળશે તો એના જે તમારું આવી રીતે હિસ્ટેરિસિસ કર્વ તમને જે મળશે તેની સાઇઝ પણ મોટી હશે, કારણ કે રિટેન્ટિવિટી વધારે છે,
બરાબર. એટલે તમારે એવી રીતે યાદ રાખવાનું, જેનું હિસ્ટેરેસિસ કર્વ નાનો હોય તેને સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિક હોય જેનું હિસ્ટેરેસિસ કર્વ મોટો હોય, એટલે કે એની રિટેન્ટિવિટી વધારે છે. બરાબર. હવે એક્ઝામ્પલ લખ્યા છે, એલોય ઓફ, બરાબર, નિકલની જે મિશ્ર ધાતુ હોય, પછી કોબાલ્ટ, કોપર એન્ડ એલ્યુમિનિયમ. બરાબર. તો આ એક્ઝામ્પલ છે. ધ હિસ્ટેરેસિસ કર્વ ફોર સચ મટીરિયલ ઇઝ બ્રોડ, એટલે કે મોટા. બરાબર. વધારે પહોળા હોય એટલે બ્રોડ કહેવાય. બરાબર. ચાલો, એના પછી છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. હવે ટેમ્પરેચરની ઇફેક્ટ શું થાય છે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ પર, તે જોવાનું છે. તો જો શું લખ્યું છે, ધ ડોમેન ઓફ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ઇઝ ડિસ્ટોર્ડ as the temperature increases. At particular temperature it is totally broken up. Every atomic magnet becomes independent from one another, converted into paramagnetic material. એટલે હવે શું કીધું છે કે ધારો કે જો તમારી પાસે કોઈ ફેરોમેગ્નેટિક મટીરિયલ છે, તેમાં આવી રીતે ઇલેક્ટ્રોન ગમે તે ડાયરેક્શન છે, જે રીતે હમણાં વાત કરી તે રીતે તે ડોમેન ઓપોઝિટ ડાયરેક્શન. ધારો કે તમે ટેમ્પરેચર વધારે, ધારો કે હીટ આપો છો, બરાબર, હીટ આપો છો, ટેમ્પરેચરના કારણે વધવાથી શું થશે, આ ઇલેક્ટ્રોનની ડાયરેક્શન વધારે રેન્ડમ થઈ જશે. બરાબર. વધારે રેન્ડમ થવાથી એનું જે ફેરોમેગ્નેટિઝમ હશે તે ઘટીને એ શામાં કન્વર્ટ થઈ જશે, પેરામેગ્નેટિક મટીરિયલ કન્વર્ટ થઈ જશે. બરાબર. એટલે તમને એવું પૂછાય કે ફેરોમેગ્નેટિક મટીરિયલનું ટેમ્પરેચર વધારવાથી શું થાય, તો એ શામાં કન્વર્ટ થઈ જાય, પેરામેગ્નેટિક મટીરિયલમાં કન્વર્ટ થઈ જાય. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. એના પછી ચલો, એના પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ચાલુ થાય છે. બરાબર. તે હવે કેટલું બાકી છે, બહુ નથી, આ પતી જશે, વાંધો નહીં. બરાબર. તો આ પતે એટલે આપણે 5મું યુનિટ ચાલુ કરી દઈશું. બરાબર. ચલો, આજે ભણાવી એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, લીવ કરી શકો તમે.